તો આપ સર્વ મિત્રોનું સ્વાગત છે મારા એક નવીન બ્લોગમાં। તો આજે આપણે પહોંચી ગયા છે જૂનાગઢમાં કે જેને વાડીનો જિલ્લો તરીકે ઓળખવામાં આવે છે કે જ્યાં ગુજરાતનો સૌથી ઊંચો પર્વત એટલે કે ગિરનાર આવ્યો છે। અને ગિરનારને તો સાધુઓનું પિયર કહેવામાં આવે છે કારણ કે ગિરનાર એ સાધુ સંતોની તપશ્ચર્યા માટેનું કેન્દ્ર રહ્યું છે। અહીંયા ટોટાણાવાળા સદારામ બાપુનો આશ્રમ આવેલો છે જેની પણ અમે મુલાકાત લીધી। ત્યારબાદ અમે ભવનાથ મહાદેવના મંદિર તરફ આગળ વધ્યા કે જે ગિરનાર પર્વતની તળેટીમાં આવેલું છે। ગિરનાર પર્વત એ પ્રાકૃતિક સૌંદર્ય અને જંગલના વિસ્તારથી ઘેરાયેલો છે। અહીંયા પ્રસિદ્ધ ભવનાથ મહાદેવના મંદિરની સાથે મૃગીકુંડ તથા અનેક પુરાણા અને પ્રસિદ્ધ મંદિરો આવેલા છે। તેમજ સમ્રાટ અશોક દ્વારા અહીં બંધાવાયેલું સુદર્શન તળાવ પણ આવેલું છે। મિત્રો, ગિરનાર પર્વત પર ચડવા માટેના પગથિયાની શરૂઆત પણ અહીંયાથી જ થાય છે। અહીંયા મહાશિવરાત્રિનો ખૂબ જ મોટો મેળો તેમજ ગિરનારની લીલી પરિક્રમા એ કારતક સુદ 11થી કારતક સુદ પૂનમ સુધી તેનું આયોજન થાય છે। ફાઇનલી આપણે ભવનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા। અહીંયાની એક લોક પ્રચલિત દંતકથા મુજબ એક વખત માતા પાર્વતીએ મહાદેવને ભવનાથ સ્થળનો ઇતિહાસ પૂછ્યો ત્યારે મહાદેવે કહ્યું કે સૌરાષ્ટ્ર પ્રદેશમાં એક સ્થાન છે કે જેને વસ્ત્રાપદ કહેવામાં આવે છે। અહીં બિલીપત્રના વૃક્ષોની વચ્ચે મારું પવિત્ર લિંગ સ્વયંભૂ સ્થાપિત છે। એક વખત મહાશિવરાત્રિના પાવન દિવસે એક પારધી અહીં આવ્યો। તેને ખબર નહોતી કે તે પવિત્ર સ્થળ છે, પરંતુ અજાણતા જ તેને શિવલિંગની પૂજા કરી। આખી રાત તે બિલીના વૃક્ષ નીચે બેસીને બિલીપત્ર તોડતો જ રહ્યો અને શિવલિંગ પર અર્પણ કરતો રહ્યો। તેની આ નિષ્ઠા અને અર્પણ ભાવનાના કારણે તેનું કલ્યાણ થયું અને તે ભવબંધનથી મુક્ત થયો। અને આજ સુધી આ કથા મહાશિવરાત્રિના પાવન પ્રસંગ સાથે જોડાયેલી છે। લોકવાયકા અનુસાર મહાવદ ચૌદસના દિવસે પારધી સાથે ઇન્દ્રદેવે પણ આ લિંગની આરાધના કરી હતી। ત્યારબાદ આ લિંગને ભવેશ્વર નામે સ્થાપિત કરવામાં આવ્યું જે આજે ભવનાથ તરીકે ઓળખાય છે। ભવનાથ શબ્દનો અર્થ એ થાય છે કે ભવબંધનનો નાશ કરનાર। માન્યતા એવી છે કે ભવનાથ મહાદેવના પરિસરમાં પગ મૂકતાની સાથે જ ભક્તના પાપો ક્ષીણ થઈ જાય છે અને તેને મુક્તિનો આશીર્વાદ મળે છે। અહીંયા આપ જે જોઈ રહ્યા છો એ છે મૃગીકુંડ કે જેની સાથે પણ એક સરસ મજાની લોકવાયકા જોડાયેલી છે। તો ચાલો આપણે મૃગીકુંડ વિશે કંઈક અવનવું જાણીએ। તો વાત છે કનોજ નામના નગરમાં કે જ્યાં એક યદુવંશી રાજા ભોજરાજ કરતો હતો કે જે પૂર્વ કર્મના પુણ્યના પ્રતાપે પોતાની પ્રજાનું ધર્મયુક્ત પાલન કરતો હતો। તે વિદ્વાનો અને ઋષિઓ પાસેથી ધર્મકથા અને જ્ઞાન વાર્તા સાંભળતો તથા સૌ સાથે ઉદારતાથી વર્તતો। તો મિત્રો, એક વખત જંગલોમાં રહેનારો એક અનુચર કે જેણે જંગલમાં એક મૃગ ટોળાને જોયું અને તે ટોળામાં મૃગમુખી સ્ત્રીને જોઈ કે જે મૃગની માફક કૂદે છે। અનુચરે આ વાતની જાણ રાજા ભોજને કરી। ત્યારબાદ રાજા ભોજે એ મૃગમુખીને હિંસા ન થાય એ રીતે મહેલમાં લાવવા માટે આદેશ કર્યો। અથાગ પ્રયત્નોથી આખરે મૃગમુખીને પોતાના મહેલ લઈ જવામાં રાજા ભોજને સફળતા મળી। હવે આ વાતની જાણ નગરજનોને થતાં જ મૃગમુખીને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા। ત્યારબાદ રાજા ભોજે તે મૃગમુખીને સ્નાન આદિ ક્રિયાઓથી શુદ્ધ કરી અનુપમ શણગારથી સજ્જ કરી। એ પછી રાજાએ એ મૃગમુખીને પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે મૃગમુખીએ વાત માંડી કે સુવર્ણરેખા નદીના કિનારે ઉદાલક નામે ઋષિ રહેતા હતા। એ સમયે ઋષિ લઘુશંકા કરવા બેઠા ત્યારે દૈવ ચમત્કારથી તેમનું વીર્ય પૃથ્વી પર પડ્યું। ત્યારે એક મૃગી કુદરતી રીતે ત્યાં આવી અને તે વીર્યનું ભક્ષણ કરતી હતી। તે સમયે ઋષિએ તેમને જોઈ અને કહ્યું કે તને મનુષ્ય શરીરવાળો ગર્ભ રહેશે જેનું મસ્તક મૃગનું થશે। તને વનમાં દેવતાઓ વિવિધ રસ વડે મોટી કરશે અને તે પછી કેટલાક સમય પછી તને ફરીથી
મનુષ્યનું જીવન પ્રાપ્ત થશે. વધુમાં મૃગમુખીએ કહ્યું કે, હે રાજા, મારા અગ્નિ પ્રવેશ વખતે મેં લીધેલી પ્રતિજ્ઞાના કારણે તમારો જન્મ મારા પતિ તરીકે 7 વખત થયો છે. જ્યારે હું અગ્નિ પ્રવેશ કરતી હતી ત્યારે એક આકાશવાણી થઈ હતી કે પ્રથમ પાપ ભોગવ્યા પછી જ તમને સ્વર્ગ મળશે. તેથી મારો જન્મ જે મૃગ રૂપે થયો છે તે મૃગીના માથાની ખોપરી વાંસની જાળીમાં ટીંગાઈ છે. જો કોઈ મનુષ્ય જઈને આ મૃગની ખોપરી ભવનાથ પાસેથી સુવર્ણરેખા નદીના જળાશયમાં પધરાવશે તો મારો ચહેરો મૃગમાંથી મનુષ્યનો થઈ જશે. આ વાત સાંભળીને રાજા ભોજને ખૂબ નવાઈ લાગી. ત્યારે ત્યાં રહેલા એક સારસ્વત બ્રાહ્મણે રાજાને કહ્યું કે મૃગમુખી જે કહે છે તે સત્ય છે. સારસ્વત બ્રાહ્મણના વચન મુજબ રાજાએ વાંસની જાળીમાં અટવાયેલી મૃગની ખોપરી શોધીને તેને વિધિપૂર્વક મૃગી કુંડમાં સ્નાન કરાવ્યું. સ્નાન કરાવતાની સાથે જ મૃગમુખીનું મુખ શરદ ઋતુના ચંદ્ર સમાન સુંદર કેસવાળું થઈ ગયું. આ મૃગમુખી જાણે કોઈ ગંધર્વ કન્યા કે કોઈ દેવકન્યા હોય તેવી સ્વરૂપવાન સ્ત્રી બની ગઈ. સારસ્વત મુનિના આશીર્વાદથી રાજા ભોજે તે સુંદર સ્ત્રી સાથે લગ્ન કરી અને જે જગ્યાએ મૃગના મસ્તકને સ્નાન કરાવ્યું હતું ત્યાં રાજા ભોજે સુંદર કુંડ બનાવ્યો અને તેનું નામ મૃગી કુંડ પાડ્યું કે જે હાલ ગરવા ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં આવેલું છે. અહીંયા મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ નાગાબાઓ શાહી સ્નાન કરે છે. આ પવિત્ર મૃગી કુંડમાં સ્નાન કરવાથી અવશ્ય મુક્તિ પ્રાપ્ત થાય છે. એક લોકવાયકા મુજબ સાધુઓના શાહી સ્નાન વખતે પાર્વતીજી સાથે શિવજી કોઈ રૂપમાં પ્રથમ સ્નાન કરે છે. તેમજ માતા કુંતા, અશ્વસ્થામા, રાજા ભર્તુહરી, રાજા ગોપીચંદ સહિત 84 સિદ્ધો તેમજ દેવી દેવતાઓ અહીં સ્નાન કરે છે અને કહેવાય છે કે જેના ભાગ્યમાં હોય તેને જ તેમના દર્શન થાય છે. તો દોસ્તો, આ વિડીયોમાં આટલું જ. ફરીથી મળીએ છીએ એક નવીન બ્લોગ સાથે. તો ત્યાં સુધી આ વિડીયોને એક લાઇક કરજો, વિડીયોમાં કોમેન્ટ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રગણ સાથે શેર કરજો. અને અત્યાર સુધી તમે જો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને આવા અવનવા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા મળશે.